એસટી નિગમ દ્વારા મુસાફરોને વધુ સુવિધાયુક્ત અને આરામદાયક મુસાફરી સેવા પૂરી પાડવાના હેતુથી 100 નવી એસી પ્રીમિયમ લક્ઝરી બસો સેવામાં મૂકવામાં આવી છે, જે પૈકી પોરબંદરને 2 બસ ભેટ આપવામાં આવી છે, જે રાજકોટ રૂટ પર ચાલશે. આજ રોજ એસટી ડેપો ખાતે ધારાસભ્યના હસ્તે બસને ફ્લેગ ઓફ કરવામાં આવશે. ત્યારે જાણીએ એસટીની આ પ્રીમિયમ લક્ઝરી બસની સુવિધાઓ વિશે પોરબંદર ટાઈમ્સના આ ખાસ અહેવાલમાં. અત્યાર સુધી એવી છાપ હતી કે એસટી બસ એટલે માથા અને કમરનો દુખાવો, પણ હવે સ્થિતિ બદલાઈ રહી છે. ગુજરાત એસટી મોડર્ન રૂપ ધારણ કરી રહી છે. એસટીએ હાલમાં 151 નવી બસો વસાવી છે. 2x2 સીટની આ એસી બસોમાં પ્રાઇવેટ લક્ઝરી બસને ટક્કર આપે એવી ફેસિલિટી છે. આ નવી લક્ઝરી બસમાં 45 લોકો આરામથી બેસી શકે તેવી પુશબેક અને સીટ બેલ્ટવાળું સિટિંગ અરેન્જમેન્ટ આપવામાં આવ્યું છે. એસટી બસમાં કદાચ પ્રથમ વખત જ સીટ બેલ્ટની સુવિધા આપવામાં આવી છે. મુસાફરી દરમિયાન લોકોના મનોરંજન માટે ખાસ મોટું એલઈડી ટીવી મૂકવામાં આવ્યું છે. 2 સીટ વચ્ચે ખાસ યુએસબી ચાર્જિંગ પોઈન્ટ મૂકવામાં આવ્યા છે. મુસાફરોને બસ સ્ટોપ અને અન્ય માહિતી પૂરી પાડવા માટે માઇક સિસ્ટમ મૂકવામાં આવી છે. મહિલાઓની સુરક્ષા માટે આ નવી બસોમાં ખાસ પેનિક બટનની સુવિધા આપવામાં આવી છે. બસની અંદર ડ્રાઈવરની કેબિન અને પાછળના ભાગમાં એમ અલગ અલગ 4 જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, જેનું સીધું મોનિટરિંગ ડ્રાઈવર કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જો બસમાં આગળ અથવા પાછળના ભાગમાં કોઈ પણ પ્રવૃત્તિ થતી હોય તો ડ્રાઈવરને તેની તરત જ જાણ થઈ શકે. ઉપરાંત રિવર્સ પાર્કિંગ સિસ્ટમ અને જીપીએસની પણ સુવિધા આ બસમાં છે. મુસાફરોને કચરો નાખવા માટે ડસ્ટબિનની પણ વ્યવસ્થા આપવામાં આવી છે. આ ઉપરાંત લોકો પોતાનો સામાન સુરક્ષિત મૂકી શકે તેના માટે અલગથી લગેજ બોક્સ પણ મૂકવામાં આવ્યું છે. મુસાફરોની સેફટીને ધ્યાનમાં રાખીને અત્યાધુનિક ફાયર સિસ્ટમ લગાવવામાં આવી છે, જેમાં બસના એન્જિનમાં ફાયર ડિટેક્શન એન્ડ સુપ્રેશન સિસ્ટમ લગાવવામાં આવી છે, જેથી બસના એન્જિનમાં જો ક્યારેય પણ કોઈ નાનો મોટો સ્પાર્ક થાય તો તરત જ આ સિસ્ટમ એક્ટિવ થઈ જાય અને સીધો સ્પ્રે કરીને આગ લાગવાની ઘટનાને ટાળી શકાય છે. બસમાં ક્યારેય કોઈ દુર્ઘટના દરમિયાન બસમાંથી બહાર નીકળવા માટે ઇમરજન્સી એક્ઝિટ ડોર અને કાચ તોડવા માટે હેમર પર લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત બસમાં જો આગ લાગવાની ઘટના તો આગ બુઝાવવા માટે ડ્રાય કેમિકલ પાવડર ટાઈપ 2 ફાયર એક્સટિંગ્યુશર બોટલ પણ રાખવામાં આવી છે. બસ ચાલતી હોય ત્યારે મુસાફરોને કોઈ પણ જાતનો ઝર્ક ના અનુભવાય તે પ્રકારે આ બસ બનાવવામાં આવી છે. એસટી નિગમની બસો ટેકનોલોજી સજ્જ બની છે. નવી બસો ખાનગી બસોને ટક્કર મારે તેવી બનાવવામાં આવી છે. એસટી બસમાં ખખડતા કાચ અને બસની સીટમાંથી નીકળતું સ્પંજ ભૂતકાળ બની ગયું છે. હવેની બસોમાં તો ટેકનોલોજી અને આરામદાયક સીટિંગ વ્યવસ્થા છે, જેને કારણે એસટી બસમાં પ્રવાસ કરનાર પ્રવાસીઓની સંખ્યા પણ વધી રહી છે. આવી અદ્યતન 2 બસો પોરબંદર એસટી વિભાગને ફાળવવામાં આવી છે, જે બંને બસ રાજકોટ રૂટ પર ચાલશે. ટાટા કંપની દ્વારા નિર્મિત એક બસની અંદાજિત કિંમત 53 લાખ રૂપિયા છે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ બસો પૈકી એક બસ પોરબંદરથી રાજકોટ જવા માટે બપોરે 1 કલાકે અને બીજી બસ સાંજે 6 કલાકે પોરબંદરથી રાજકોટ જવા મળશે. તેમજ રાજકોટથી પોરબંદર આવવા માટે સવારે 6 કલાકે તેમજ બપોરે 1 કલાકે આ બસ મળશે. આ બંને બસોનું લોકાર્પણ આજે બપોરે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના વરદ હસ્તે કરવામાં આવશે. તો કેવો લાગ્યો પોરબંદર ટાઈમ્સનો આ ખાસ અહેવાલ? કોમેન્ટ કરી જરૂર જણાવજો. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.